નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચેમ્બર ઓફ કોમર્સ નવસર્જન પેનલ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં નવસર્જન પેનલના 27 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું. આગામી તારીખ 30/3/2025ને રવિવારે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2025-26 અને વર્ષ 2026-27ના મેનેજિંગ કમિટીના આજીવન સભ્ય પદ માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં નવસર્જન પેનલમાં 27 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ત્યારે આજે ચૂંટણીના વિવિધ કાર્યો માટે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે. અઠવા બલર હાઉસમાં નવસર્જન પેનલની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. મારું નામ મદનલાલ છે. ચેમ્બર ઓફ કોમર્સના નવસર્જન પેનલના અમે સભ્ય છે અને આવનાર ઇલેક્શન 30 તારીખે રવિવારે છે. તો ચેમ્બરના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે બહુમતીથી ઇલેક્શનમાં મત આપી વિજયી બનાવો અને ચેમ્બરની 85 વર્ષ જૂની સંસ્થામાં નવા યુવાનો સાથે, નવી એનર્જી સાથે નવો સૂર્ય ઉદય થાય અને નવું સર્જન થાય એવી આપ સર્વ ચેમ્બરના મેમ્બરોને મારી રિક્વેસ્ટ છે.